નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આવી ગયા છીએ આપની સમક્ષ એકવાર એક નવી જ ખુશખબરી સાથે અને નવા જ અંદાજમાં. તો હવે આપણે જેમ કેટલાય દિવસથી આપને વોટ્સએપના સ્ટેટસમાં અને બીજા માધ્યમથી, બીજા સોશિયલ મીડિયાના માધ્યમથી તમને જોઈ રહ્યા હશો કે આપણે આવનાર દિવસોમાં ધોરણ 10 માટે એક જોરદાર ગુડ ન્યૂઝ તમારા માટે લઈને આવી રહ્યો છું. તો હવે પાછળનું આ જે બેકગ્રાઉન્ડ છે, બેકગ્રાઉન્ડ પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણી ગુડ ન્યૂઝ શું છે. તો આપણી ગુડ ન્યૂઝ જે છે એ છે કે આવનાર 21 એપ્રિલ 2026ના રોજથી બ્રિલિયન્ટ એકેડમી તરફથી આવનાર શૈક્ષણિક વર્ષ 2026 અને 27 માટે જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં પ્રવેશ કરવા જઈ રહ્યા છે એ વિદ્યાર્થીઓને હવે અમે ફ્રી ડેમો લેક્ચર્સની સિરીઝ આપવા જઈ રહ્યા છીએ. જો વિદ્યાર્થીઓ, એક વાત મારે તમારી સાથે શેર કરવી છે કે કોઈ પણ જગ્યાએ કોચિંગ ક્લાસ સ્ટાર્ટ કરતા પહેલા એ કોચિંગ ક્લાસમાં તમને આવનાર એક વર્ષ માટે કેવા પ્રકારનું કન્ટેન્ટ મળવાનું છે, કેવા પ્રકારનું ભણતર મળવાનું છે, એ કોચિંગ ક્લાસવાળા લોકો તમે જે ફીસ ભરો છો એનો પૂરતો રિવર્ટ્સ આપે છે કે કેમ, એ બધું જ તમારે ચેક કરવું જરૂરી છે. તો આ ચેક કરવા માટે અમે એક ફ્રી ડેમો લેક્ચર સિરીઝ લાવી રહ્યા છીએ. આ ફ્રી ડેમો લેક્ચર્સમાં તમે તારીખ 21 એપ્રિલ 2026થી 28 એપ્રિલ 2026 સુધી અલગ અલગ વિષય જે છે એના નિષ્ણાંત ફેકલ્ટીઓ દ્વારા ફ્રી ડેમો લેક્ચર્સ એન્જોય કરશો, માણસો. અહીંયા ઓફલાઈન બેચ ભરશો પછી જ તમે તારણ કાઢી શકશો કે આ એકેડમી પાસે અમારી માટે કયું કન્ટેન્ટ છે અને કેટલું કન્ટેન્ટ છે અને કયા લેવલનું કન્ટેન્ટ આપી રહી છે. બરાબર. તો એક એડવર્ટાઇઝ આવતી હતી, તમને ખ્યાલ હોય તો, એક પાવડર હતું, ટેગલાઇન હતી કે પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે. તો બસ અમે એવું જ કંઈક કરવા આપના માટે જઈ રહ્યા છીએ કે જેથી તમે લોકો કંઈક પહેલા જુઓ, કન્ટેન્ટ જુઓ કે અમારા ફેકલ્ટીઝ દ્વારા અહીંયાથી કયું કન્ટેન્ટ તમને આપવામાં આવી રહ્યું છે ને એ કન્ટેન્ટ જોયા બાદ તમે જાતે નક્કી કરો કે આ ક્લાસીસમાં અમારે જવું જોઈએ કે કેમ. હા, એક વસ્તુ છે કે અમારા ક્લાસીસમાં બીજા ક્લાસીસની જેમ મોટિવેશનલ વાતો નથી. કહેવાય છે કે બડી બડી બાતે વડાપાવ ખાતે, એવી કઈ મોટી વાતો અમારા ક્લાસીસમાં આવશે નહીં. હા, અમારું એક જ ટેગલાઇનને અમે અનુકરણ કરીએ છીએ. જેમ કે તમે અત્યારે ઉનાળાનો સમય છે અને અત્યારે સ્પ્રાઇટ સોડામાં તમે જોયું હશે કે સીધી બાત નો બકવાસ. બસ, તો અમારું એ જ ગોલ સાથે અમે એક ડેમો લેક્ચર સિરીઝ આયોજન કરવા જઈ રહ્યા છીએ. આ ડેમો લેક્ચર સિરીઝમાં અમે તમને અમારું જે મટીરિયલ છે એ મટીરિયલ પણ તમને સમક્ષ દેખાડશું રૂબરૂ. જે પણ ઓફલાઈન બેચમાં જોડાશે એ બેચના વિદ્યાર્થીઓ સમક્ષ અમે રજૂ કરશું કે અમે કયું પ્રકારનું મટીરિયલ દેવા જઈ રહ્યા છીએ. પ્લસ આવનાર શૈક્ષણિક વર્ષ 2026-27માં જે પણ વિદ્યાર્થીઓ અમારા એકેડમીમાં એડમિશન લે છે એ વિદ્યાર્થીઓને અમે આખો રોડમેપ પ્લાન આપવા જઈ રહ્યા છીએ કે આગળનું વર્ષ જે છે એ આગળના વર્ષમાં આપણે કઈ રીતે કામ કરવાનું છે, આપણે શું કરશું એવું જેથી કરીને સારામાં સારા પર્સન્ટેજ, સારામાં સારા માર્ક્સ લાવી શકીએ. તો આપણો એક જ ગોલ છે, લક્ષ્ય 2027. બરાબર, કે લક્ષ્ય વર્ષ 2027ની જે એસએસસીની એક્ઝામ છે. બસ હવે જો ભાઈ, ધોરણ 9 જે છે એ પૂરું થવા જઈ રહ્યું છે. લગભગ આજે હું વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું તારીખ 27/4/2026 અને કાલે તમારી જે છે એ માફ કરશો, 17/4/2026 અને કાલે 18 તારીખ અને તમારું છેલ્લું પેપર. તો છેલ્લું પેપર આપ્યા પછી મૂંઝવણ હશે કે કઈ જગ્યાએ જવું, ધોરણ 10માં ક્યાં ક્લાસીસમાં જવું, કે કયા સાહેબને મળવું, કયા ક્લાસીસમાંથી જે મારા મનમાં કન્ફ્યુઝન છે, કન્ફ્યુઝન દૂર થશે. તો આ બધા જ કન્ફ્યુઝન, જો એવું જરૂરી નથી સાહેબ કે તમે અહીંયા આવશો, અહીંયા ભણશો તો જ અમે તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવશું. તમારા કોઈ પણ મનમાં કન્ફ્યુઝન હોય કે સાહેબ આગળ કોમ્પ્યુટરનો વિષય લેવો
કે કેમ એનસીસી લેવું, કઈ રીતનું કરવું, બરાબર, કમ્પ્યુટરનો વિષય રાખવો ન રાખવો, પ્લસ ધોરણ 10માં કયા વિષય ઉપર ફોકસ રાખવું, પ્લસ હજી તો રિઝલ્ટ આવશે એટલે ખબર પડશે કે ભાઈ મારો વીરો કયા વિષયમાં કાચો છે. તો વીરાના મનમાં ઘણા પ્રશ્ન છે, તો કોઈ વાંધો નહીં, જેટલા પણ વીરાના મનમાં આ પ્રશ્ન છે તો બિંદાસ આવો અમારી એકેડમીએ. અમારું એડ્રેસ તો આપને ખ્યાલ જ છે, એડ્રેસ અહીંયા આપ્યું નથી, છતાં પણ તમને એડ્રેસ કહી દઉં છું. અમારું એડ્રેસ છે રહેમત પ્લાઝા, મોઇન પાર્ક, જૂના ચુનારાવાસના નાકે, બરાબર, સરખેજ ગામ, સિપાહીવાસની નજીક, બરાબર, એકદમ સિપાહીવાસની પાસે જ છે. અને એકદમ આપણે સ્કૂલથી આવો છો તો તમને ખ્યાલ છે કે જે આપણે સાર્વજનિકનો જે રસ્તો પડે છે સામે જ તે લેફ્ટ સાઈડમાં ટોપ જોશો, ઉપરની સાઈડ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે, અમારું બોર્ડ ત્યાં જ મારેલું છે. અને પ્લસ અમારી એડવર્ટાઇઝમેન્ટ તો અત્યારે સનપેકના બોર્ડ લગાવેલા હતા, બટ હવે કોઈ કારણોસર નીકળી ગયા છે, એ કારણ અહીંયા ડિસ્કસ કરવું નથી અત્યારે. તો બસ હવે એ જ વસ્તુ કે આગળનું વર્ષ જો ધોરણ 9 પૂરું કર્યું એનો મતલબ એવો નહીં કે હાશ, પણ હવે હાશનો સમય ગયો ભાઈ, હવે વેકેશનનો સમય ગયો, મામાના ઘરે જવાનો સમય ગયો, એ બધો સમય ભૂલીને હવે આપણે એક જ વર્ષ વસ્તુ કરવાની છે. આપણા મગજમાં જેમ અર્જુનને માછલીની આંખ દેખાતી હતી એમ તમને પણ આવનાર 2027નું જે વર્ષ છે એનો ફેબ્રુઆરી મહિનો દેખાવો જોઈએ અને આપણી સામે વાર્ષિક એક્ઝામ દેખાવી જોઈએ. પણ આ વાર્ષિક એક્ઝામમાં કઈ રીતે આપણે સારું મળશે? તો પછી મારા વીરા, જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવાનો ન હોય, અત્યારે જ સાચો સમય છે, એડમિશન લઈ લો, બરાબર. હું એમ નથી કહેતો કે એડમિશન એમ નામ લ્યો, તમારી સામે આ સરસ વસ્તુ આપી જ છે તમને, અમારી એકેડમીનું નોલેજ, અમારી એકેડમીનું જે પણ ફેકલ્ટીઝ છે એમનું અનુભવનો નિચોડ આપવા જઈ રહ્યા છીએ અમે આવનાર આ 8 દિવસોમાં. તો બસ હા, ટાઈમની વાત કરીએ તો આ જે એકેડમી, આ જે ફ્રી ડેમો લેક્ચરની સિરીઝ છે એનો ટાઈમ રહેશે સવારે 10 થી 12નો, બરાબર. આ એકદમ મસ્ત એવો ટાઈમ રાખ્યો છે, સવારનો ટાઈમ રાખ્યો છે. તો પાછા મનમાં એમ ન થાય કે સર વેકેશનનો ટાઈમ શરૂ થયો છે, શું છે મોડા સુધી ને ક્યાં તમે સવારનો 10 થી 12નો ટાઈમ રાખ્યો. એનું કારણ છે સાહેબ કે સવારના પોરમાં આપણે કહેવાય છે કે અમારા મા બાપ તો અમને કહેતા હતા કે સવારમાં વાંચો તો સારું રહે, ને સવારમાં જેટલું વાંચેલું હોય એટલું તમને વધારે યાદ રહે. તો બસ હું એ જ કહું છું, સવારનો ટાઈમ એટલા માટે જ ગોઠવવામાં આવ્યો છે કે એકદમ શાંત વાતાવરણ ભણીએ આપણે, બરાબર. આમ કંઈ વહેલો ટાઈમ ન કહેવાય સવારનો, સવારનો 10 થી 12નો ટાઈમ છે, 2 કલાક તમારે આવવાનું છે, બરાબર. અને જેટલા પણ લોકોને અમારી એકેડમીનું એડ્રેસ ખબર નથી, વોટ્સએપ નંબર અહીંયા લખેલો છે 7878888883, બરાબર, 787888883. આ નંબર પર ફક્ત એક વોટ્સએપ કરો ભાઈ, એક વોટ્સએપ કરશો એટલે તમને એનું લોકેશન પણ મળી જશે. અને હા, આ બેચ જે છે એમાં મારે બહુ જ ચુનિંદા વિદ્યાર્થીઓ જોઈએ છે, બરાબર, જે હું બેચ સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું. એ બેચમાં એટલા માટે મારે ચુનિંદા વિદ્યાર્થીઓ જોઈએ છે, બહુ જૂજ વિદ્યાર્થી જોઈએ છે, બહુ વધારે બેચ મોટી નથી રાખવી, આપણે બેચની સંખ્યા બસ ફક્ત 30ની રાખવી છે, બરાબર. અને આ જે 30ની બેચ જે છે એ 30ની બેચમાં આપણે એવું આમ મસ્ત એવું તમને આખા વર્ષમાં અહીંયાથી નોલેજ પીરસવું છે ને મારા તરફથી અને બીજા ફેકલ્ટીઓ તરફથી, કે તમને જ્યારે પણ વાર્ષિક પેપર આવે અને પેપર આપવા જાઓ અને પેપર આપતા આપતા, પેપર લખતા લખતા અંદરથી ગલગલિયા થાય કે સરે જે કીધું હતું, જે અમે વર્ષના ટાઈમમાં, આ વર્ષના ડ્યુરેશનમાં જે પણ ભણ્યા છીએ બધું આવ્યું. બસ આટલું જ એક જાહેરાત માટે આવ્યો હતો. તો જેમ બને એમ આ વિડીયોઝ જે છે એને ફેલાવશો, બીજા તમારા ગ્રુપમાં જે પણ વિદ્યાર્થીઓ હોય જે સારા એવા ટ્યુશન ક્લાસીસનો શોધમાં છે. અને એક વસ્તુ છે ભાઈ કે કોઈ પણ જગ્યાએ તમે તમારા ફીસ જે છે એ પૈસા આપો છો તો એ વસ્તુ, એ એકેડમીનું તમે લેવલ જરૂરથી ચેક કરો. અને હા, ફીસની વાત કરીએ
તો એટલું જરૂરથી કહીશ કે મારી જે ફીસ છે ને સાહેબ, એ સરખેજના કોઈ પણ ક્લાસીસ કરતાં એકદમ રિઝનેબલ પ્રાઇસ રાખી છે આપણે. એટલી બધી પ્રાઇસ પણ નથી રાખી, બરાબર. અને પ્લસ ઇન્સ્ટોલમેન્ટ પણ કરી આપવામાં આવ્યું છે. એક સાથે 2 ઇન્સ્ટોલમેન્ટ કરવામાં આવ્યા છે, બરાબર. અને હા, પહેલાં પણ મેં કીધું હતું ને અત્યારે પણ કહું છું, જો કોઈ વિદ્યાર્થીના માતા અથવા પિતા બંનેમાંથી કોઈ કામ નથી કરી શકતું, કોઈ ફિઝિકલ ડિસેબિલિટી ધરાવે છે, બરાબર, તો એવા વિદ્યાર્થીઓને એકદમ વ્યાજબી, એકદમ નહિવત ફીમાં અમે ભણાવશું, બરાબર. બસ અમારે દુઆ જોઈએ છે કે બસ એ વિદ્યાર્થીઓ આગળ વધે. હા, વિદ્યાર્થીમાં ભણવાની ધગશ હોવી જોઈએ. વિદ્યાર્થી અહીંયા આવશે એટલે મટીરિયલ પણ અમે પૂરું પ્રોવાઈડ કરશું, બેગ પણ અમે આપશું અને સારું એવું શિક્ષણ પણ અમે પ્રોવાઈડ કરશું.